નવસારીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા। જૂના થાળા સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે પાણી ભરાયું। નવસારી અને નેશનલ હાઈવે નંબર 48 ને જોડતો માર્ગ બંધ થયો। નવસારીમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। નવસારીમાં પણ ધોધમાર વરસાદ જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જૂના થાણા સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે પાણી ભરાઈ ગયું। નવસારી અને નેશનલ હાઈવે નંબર 48 ને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે। નવસારીમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તો જે રીતે નવસારીમાં ભારે વરસાદ વરસ્યો છે, અનેક વિસ્તારોમાં અહીં પણ પાણી ભરાઈ ગયા છે। જૂના થાણા સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે નવસારીમાં પાણી ભરાઈ ચૂક્યું છે। નવસારી અને નેશનલ હાઈવે નંબર 48 ને જોડતો જે માર્ગ છે ત્યાં પણ ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયું છે અને આ માર્ગ બંધ થઈ ગયો છે। ધોધમાર વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા, રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અહીં રસ્તાઓ દેખાઈ નથી રહ્યા તે પ્રકારની પરિસ્થિતિ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈનથી જોડાયા છે। સિદ્ધેશ, નવસારીમાં ધોધમાર વરસાદની અને પાણીની શું સ્થિતિ? વહેલી સવારથી નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નવસારી જિલ્લાના તમામ છ તાલુકામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ખાસ કરીને નવસારી શહેરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। શહેરના કેટલા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। શહેરમાં આવેલા નંત્રીકુલ વિસ્તારમાં મેદાન પાસે પણ પાણી ભરાઈ ગયું હતું, જેને કાઢવા માટે મહાનગરપાલિકાની ટીમ સામે લાગી છે। વહેલી સવારથી મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે, જેના કારણે નવસારીનું જનજીવન પ્રભાવિત થયું છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે। ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદના કારણે કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે। તડકેશ્વર મહાદેવ મંદિર જે છે એનો પરિસર પાણીમાં ગરકાવ થયો છે। તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નવસારી જિલ્લાની એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અને વહીવટી તંત્ર તમામ નદીઓની સપાટી ઉપર જે નજર રાખીને બેઠું છે અને લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।